માર્કેટ જેવા જ લાઈવ ઢોકળા, ખાટા ખાટા મસ્ત પોચા જાળીદાર એકદમ અને દાંત વગરના પણ ખાઈ શકે એવા આજે આપણે લાઈવ ઢોકળા બનાવીશું. આ આપણે એકદમ ઓછા આથાવાળા છતાં પણ ખાટા. હા, ઓછા આથાવાળા છતાં ખાટા નથી બનતા. આપણે આથો લાવીએ તો જ ખટાશ આવતી હોય છે, પણ આજે આપણે એક ટ્રીક અપનાવશું ને કે એનાથી આ ઓછા આથાવાળા પણ કરશું, બધા ખાઈ શકશે. આથોવાળું ન ખાતા હોય ને એ લોકો પણ. તો અત્યારે એના માટે મેં એક નાની વાટકીથી માપ લીધું છે. તો એક વાટકી મેં ચોખા લીધા છે, ચોથા ભાગની ચણાની દાળ અને ચોથા ભાગની અડદની દાળ. ટોટલ અડધી વાટકી દાળ કરવાની છે બેવ. અને અડદની દાળ લેજો જેનાથી આ એકદમ સોફ્ટ બને છે. અહીંયા ચોખા છે એ તમે કોઈ પણ લઈ શકો છો, બાસમતી નહીં લેવાના, કણકી, જીરાસર કે પછી કોલમ, ખીચડિયા કોઈ પણ લઈ શકો છો. હવે આ બધું વસ્તુ એકસાથે મિક્સ કરી અને આને 3-4 પાણીથી ધોઈ લેવાનું છે. આને ધોઈ લીધા પછી આપણે પાણી લઈ અને પલાળવાનું છે. અત્યારે હું 3-1 કલાક જેવા આને પલાળું છું. 3-4 કલાકમાં આરામથી આ પલળી જશે. જો તમારા પાસે ઓછો ટાઈમ હોય, થોડોક 2 કલાક જેવો, તો તમે થોડા હુંફાળું ગરમ પાણીમાં પલાળશો તો પણ ચાલશે. અને આને હવે પલાળી અને આપણે મૂકી દેવાનું છે. તો જો 3 કલાક પછી આ દાળ ચોખા છે એ ચેક કરી લઈએ. આપણી દાળ ચોખા સરસ પલળી ગયા છે. ચણાની દાળ છે એને ચેક કરી લેવાની. ચણાની દાળ પલળી ગઈ છે એટલે આ બધું પણ પલળી ગયું છે. તો હવે આની અંદરનું જે આ પાણી છે એને આપણે કાઢી અને સાઈડમાં મૂકી દેવાનું છે. અત્યારે એ આગળ જરૂર પડે તો યુઝ કરી શકાય એટલા માટે જવા નથી દેવાનું. હવે આપણે એક મોટું મિક્સચર જાર લેવાનું છે અને એની અંદર આ દાળ ચોખાને પીસવાના છે. તો હું 2 ભાગમાં પીસીશ. પહેલાં અડધા આની અંદર અત્યારે દાળ ચોખા છે એ લઈ લઈશ. પહેલાં પાણી નિતારી લેવાનું, પાણી અંદર નહીં લેવાનું. અને આ ઢોકળા એટલા મસ્ત બને છે ને કે ખાટા ખાટા કઈ રીતે થાય ને એ હું તમને કહું છું. જો હવે આપણે આની અંદર 1/4 કપ જેટલું ખાટું દહીં લીધું છે. અહીંયા ખટાશ માટે આપણે દહીં લઈએ છીએ. નેચરલી આથાથી ખટાશ આવી જતી હોય છે. અને જો અત્યારે પીસતા મને જરૂર લાગે છે એટલે હું થોડુંક પાણી લઈશ આની અંદર આ રીતે. અને પાણી છે આપણે જે સાઈડમાં કાઢેલું છે એમાંથી લેવાનું. તમારે જો અહીંયા દહીં લેવું હોય તો દહીં જ લઈ શકો છો, ખાલી દહીંમાં. અથવા જો દહીં ના હોય તો તમે ખાટી છાશમાં પણ પીસી શકો છો. અને જો તમારે આ ઢોકળા સવાર નાસ્તામાં બનાવવા હોય અને આથા વગરના બનાવવા હોય તો તમે રાત્રે પલાળી શકો છો ને સવારે પીસી લેવાનું. હવે આને એક ડબ્બાની અંદર આને લઈ લીધું છે અને હું ખાલી 1 થી 1.5 કલાક ટાઈમ છે એટલા માટે હું તડકામાં રહેવા દઉં છું. આ ઓપ્શનલ છે, તમે ડાયરેક્ટ જ કરી શકો છો. જો આને વધારે આથો આપવો છે તો આ વધારે આથામાં પણ આપવા રાખી શકો છો. પણ અત્યારે આપણે આને 1 થી 1.5 કલાક જ તડકામાં રાખેલું છે. અત્યારે આમાંથી સરસ ખાટી સ્મેલ જે આની હોય ઢોકળાની એ આવવા લાગી છે. બહુ આથો નથી આવ્યો પણ છતાં એકદમ સોફ્ટ આ બનશે. જો આપણું ખીરું છે, હવે આપણે આની અંદર મીઠું લેવાનું છે. આ તમે ડાયરેક્ટ પીસીને ડાયરેક્ટ બનાવો હોય તો પણ બનાવી જ શકો છો, તો પણ બહુ સરસ થશે. ને સમય હોય એટલો આથો આપવો હોય તો આપવાનો. ત્યાર પછી આપણે આની અંદર અડધી ચમચી હળદર લઈએ છીએ. જે રીતના તમે લાઈવ ઢોકળા બહાર ખાતા હોય ને સેમ એ જ ટેસ્ટ આનો આવશે. જે આથાવાળા તમે ઢોકળા ખાતા હોય એવો જ ટેસ્ટ આનો આવશે. જો હવે આ બધું મિક્સ કરી લીધું છે અને આ મેં વાટેલું લસણ છે. લસણની અંદર થોડુંક પાણી આમાં જરૂર હતી એટલે પાણી લઈ અને મેં આની અંદર લીધું છે. અને હવે જે ડીશની અંદર તમારે ઢોકળા મૂકવાના હોય એને તેલથી સરસ ગ્રીસ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આની અંદર ઈનો લેવાના છે. તો આ જે પેકેટ આવે છે બ્લુ પેકેટ એ મેં અડધું એટલે કે અડધી ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ લેવાનો છે. નાની ચમચી હોય એ અડધી ચમચી તમે લઈ શકો છો જો તમે બોટલ રાખતા હોય ઘરમાં તો. અને ઈનો છે એ સ્ટીમર તમારું ગરમ થઈ જાય, તેલથી ડીશ તમારી ગ્રીસ થઈ જાય, આ બધું તૈયાર થાય ત્યાર પછી જ તમારે ઈનો એડ કરવાનો. પછી એક જ દિશામાં એને ફીણી લેવાનું અને પછી ઢોકળા મૂકી દેવાના. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે પહેલાં ઈનો કે સોડા ગમે તે એડ કરીને રાખી દઈએ બહુ વાર, પછી એ સરખા ફૂલતા નથી.
હવે અહીંયા તમારે કેટલું જાડું પતલા ઢોકળા કરવા છે એ પ્રમાણે તમારે ખીરું છે આની અંદર લઈ લેવાનું. અને આની અંદર મેં ખાલી લસણ જ એડ કરેલું છે, બીજું કંઈ જ નથી એડ કર્યું. તમે આદુ મરચી તીખાસ ગમે તો એ પ્રમાણે કરી શકો છો. વેજીટેબલ્સ અત્યારે સરસ આવે છે, વેજીટેબલ્સ લેવા હોય તો લઈ શકો છો. મકાઈ લઈ શકો છો, ચણાની દાળ પલાળેલી લેવી હોય તો એ પણ લઈ શકો છો. હવે ઉપર આપણે લાલ મરચું, તલ અને થોડીક ફ્રેશ કોથમીર, જેનાથી માર્કેટ જેવો જ લુક પણ આવશે અને દેખાવમાં પણ બહુ મસ્ત લાગશે. આપણે અત્યારે આમાંથી બે ડીશ ઢોકળા તૈયાર થયા છે. 2 ડીશ મેં સ્ટીમરમાં એક સાથે જ મૂકી દીધી છે. નીચેની છે, ઉપર બીજી ડીશ પણ આપણે આ રીતે તૈયાર કરી લીધી છે. અને આને સ્ટીમર ઢાંકી અને પછી આને 15 મિનિટ માટે ચડવા દેવાના છે. 15 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર ચડશે એટલે આપણા ઢોકળા છે એ સરસ બફાઈ ગયા છે. જો ચેક કરી લેવાનું આ રીતે, ચાકુમાં ચોંટતું નથી એટલે આપણા ઢોકળા છે એ સરસ બફાઈ ગયા છે. જો આપણે થાળી બહાર કાઢી લીધી છે અને હવે ઉપર આપણે તેલ લેવાનું છે. તો આની ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું છે કે જેથી ખાતી વખતે ડ્રાય ના લાગે અને ગળામાં જરાય અટકે નહીં. તમને જો એકદમ વધારે તેલ ગમે તો તમે લઈ શકો છો. સિંગ તેલ હોય તો સિંગ તેલ લેવાનું. સિંગ તેલ સાથે આ લાઈવ ઢોકળાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. સિંગ તેલની અંદર લસણવાળી ચટણી એડ કરીને એની સાથે પણ બહુ જ સરસ લાગે છે આ ઢોકળા. અને જો મનગમતા શેપમાં આને કટ કરી લેવાના છે, નાના મોટા પીસ તમને જેવા ગમે. હવે તમે બપોરે પ્લાન કરશો તો પણ સાંજે તમે લાઈવ ઢોકળા બનાવી શકશો. એટલા ટેસ્ટી આવા જાળીદાર સોફ્ટ એકદમ મુલાયમ આપણા રૂ જેવા પોચા લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણે આને ગરમ ગરમ જ સર્વ કરીએ છીએ. તમારે જો આને વઘારવા હોય તો તમે આનો રાઈ, જીરું, તલ, લીમડોથી જે આપણે વઘાર કરીએ એ વઘાર પણ કરી શકો છો. જો કેટલા મસ્ત છે. નીચે પ્રોપર તેલ લગાવેલું હશે એટલે આસાનીથી આ ઉખડી જશે. હું તમને એની અંદરનું ટેક્સચર પણ હમણાં બતાડું છું. જો કોઈ નહીં કહી શકે આ તમે ઘરે બનાવેલા છે કે બહારથી લાવેલા છે. ઓછા આથાવાળા છે છતાં પણ એકદમ ટેસ્ટી ખાટા ખાટા આપણા આ લાઈવ ઢોકળા. જો એની અંદરનું ટેક્સચર તમે જોઈ લો, કેટલી સરસ એમાં જાડી પડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ ગમતી હોય તો તમે એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને પ્લીઝ વધારેમાં વધારે શેર કરો જેથી મને ઘણું મોટિવેશન મળશે.